ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પ્રોફેસર રસીલા આપ સર્વેનું અત્રે સ્વાગત કરું છું. ગઈકાલ સુધીમાં આપણે કોસ્ટ એકાઉન્ટિંગના યુનિટ કોસ્ટિંગના વિવિધ દાખલાઓની ચર્ચા કરેલી. આજે પણ આપણે આ જ ચેપ્ટરને આગળ વધારીશું, કારણ કે એક્ઝામમાં કોઈ એક જ મેથડથી દાખલા પૂછાતા હોતા નથી, વિવિધ પદ્ધતિથી પૂછાતા હોય છે. તો આજે એક નવી મેથડ સાથે હું હાજર થઈ છું. તો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવશે, અને જો આપને એમાં કોઈ ક્વેરી કે ક્વેશ્ચન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં મને રજૂ કરી શકો છો. તો હવે શરૂ કરશું આપણે આજનો પ્રોબ્લેમ અથવા તો આજનો દાખલો. અહીંયા આપણને એક રકમ આપેલી છે કે રાહુલ લિમિટેડ એક સરખા સ્ટાન્ડર્ડ શર્ટ્સનું ઉત્પાદન કરે છે, જેની માસિક ઉત્પાદન ક્ષમતા 10,000 શર્ટ્સની છે. 3 મહિનાની પડતરના જુદા જુદા તત્વોની માહિતી નીચે મુજબ છે. 3 મહિનાની માહિતી આપણને આપી છે અહીંયા: જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. જાન્યુઆરીમાં એકમોનું ઉત્પાદન થાય છે 6,000 રૂપિયા, 6,000 એકમો. માલસામાન વપરાય છે 1,20,000 રૂપિયાનો, મજૂરી 90,000 રૂપિયા, કારખાના ખર્ચ 60,000 રૂપિયા, વહીવટી ખર્ચ 22,000 રૂપિયા અને વેચાણ ખર્ચ છે 28,000 રૂપિયા. એ જ રીતે ફેબ્રુઆરીમાં 9,000 એકમોનું ઉત્પાદન થાય છે. એ 9,000 એકમોના ઉત્પાદન માટે માલસામાન વપરાય છે 1,80,000, મજૂરીનો ખર્ચ થાય છે 1,35,000, કારખાના ખર્ચ થાય છે 75,000, વહીવટી ખર્ચ છે 28,000 અને વેચાણનો ખર્ચ છે 40,000 રૂપિયા. માર્ચ મહિનામાં જોઈએ તો એકમોનું ઉત્પાદન થાય છે 4,000 એકમો. એમાં માલસામાન 80,000, મજૂરી 60,000, કારખાના ખર્ચ 50,000, વહીવટી ખર્ચ છે એ 18,000 અને વેચાણના ખર્ચ છે 22,000. આ વિવિધ ખર્ચાઓ 3 મહિના માટે થાય છે, વિવિધ ઉત્પાદન માટે. હવે આપણને વધારાની વિગતમાં એમણે કહ્યું છે કે એપ્રિલ માસમાં, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચની ડિટેલ આપણને આપેલી છે. હવે એપ્રિલ માસમાં આપણે અંદાજિત ઉત્પાદન કરવાનું છે કે એપ્રિલ માસમાં 7,500 શર્ટ્સ ઉત્પાદન કરવાના ઓર્ડર મળ્યો છે આપણને. એપ્રિલ માસમાં કંપનીને 7,500 શર્ટ્સ પૂરા પાડવાનો ઓર્ડર મળે તેમ છે. હવે પડતર પર આપણે 33.1% નફો મળે તે રીતે કિંમત નક્કી કરવાની છે. એટલે 7,500 એકમોના ઉત્પાદનનો કુલ ખર્ચ ગણવાનો છે, પડતર ગણવાની છે, અને એ પડતર ઉપર 33.1% નફો ઉમેરવાનો છે. ત્યારે આપણને એની વેચાણ કિંમત મળે. તો આ પડતર પત્રક તૈયાર કરો અને તમામ ગણતરી દાખલાના ભાગ તરીકે દર્શાવવાની છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લેજો કે 3 મહિનાનું ઉત્પાદન જુદું જુદું આપ્યું છે અને એટલા માટેના ખર્ચા પણ જુદા જુદા છે. હવે સીધા ખર્ચા જે છે એમાં તો કોઈ પ્રશ્ન નથી. દાખલા તરીકે માલ સામાન અને મજૂરી એ તો ઉત્પાદનના એકમો સાથે બદલાતા હશે, એટલે એકમ દીઠ એક સરખું રહેશે. પણ કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ, આ જે ખર્ચ છે એમાં સ્થિર અને ચલિત બંને સમાયેલા છે. એને આપણે હવે શોધવા પડશે કે એમાં કેટલો ખર્ચ સ્થિર છે અને કેટલો ચલિત છે. તો દાખલાની ગણતરી કરીએ આપણે. તો સૌપ્રથમ કાચો માલ જોઈએ. તો જાન્યુઆરીમાં કાચો માલ આપણને કીધો છે એમણે 1,20,000નો અને ઉત્પાદન થયું છે 6,000 એકમોનું. એટલે એકમ દીઠ કાચો માલ આપણને મળશે અહીંયા 20 રૂપિયા. એ જ રીતે ફેબ્રુઆરીમાં આપણને આપ્યું છે 1,80,000 અને ઉત્પાદન થયું છે 9,000 એકમોનું. એટલે ત્યાં પણ એકમ દીઠ આવશે 20 રૂપિયા, કારણ કે માલ સામાન સીધો ખર્ચ છે. એટલે એકમ દીઠ અહીંયા ફેરફાર થશે નહીં, છતાં આપણે ગણતરી કરીએ કે જેથી તમને સમજી શકાય. એ જ રીતે માર્ચ મહિનામાં 80,000 રૂપિયાનો ખર્ચ થાય છે, તો ઉત્પાદન છે 4,000 એકમોનું. એટલે ત્યાં પણ એકમ દીઠ 20 મળે છે. ત્રણેયમાં જોઈ લો, એકમ દીઠ સમાન રહેશે 20 રૂપિયા, કારણ કે આ સંપૂર્ણ ચલિત ખર્ચ છે, સંપૂર્ણ માલ ઉત્પાદન પર આધારિત છે. ઉત્પાદનના એકમો જેટલા વધે એ પ્રમાણમાં એ ખર્ચ વધે છે, એટલા માટે. એ જ રીતે મજૂરી છે. મજૂરી ખર્ચ આપણને અહીંયા જાન્યુઆરીમાં આપ્યો છે 90,000 રૂપિયા અને એકમો આપેલા છે 6,000. તો અહીંયા 90,000 ભાગ્યા 6,000 એટલે 15 રૂપિયા એકમ દીઠ મજૂરીનો ખર્ચ આપણને મળશે. ત્યારબાદનો બીજો ખર્ચો છે, ફેબ્રુઆરીમાં આપણને કીધું છે 1,35,000 મજૂરી અને 9,000 એકમોનું ઉત્પાદન થાય છે. એટલે અહીંયા 1,35,000 ભાગ્યા 9 એટલે 15 રૂપિયા. એ જ રીતે માર્ચ મહિનામાં 60,000નું એકમનું ઉત્પાદન ભાગ્યા 4,000 એટલે 15 રૂપિયા. એટલે કુલ બધામાં 15 રૂપિયા અહીંયા સમાન ખર્ચ આવે છે. પણ હવે પછીની જે વસ્તુ છે એ સમજવા જેવી છે.
હવે આપણને શું કીધું છે, કારખાના પરોક્ષ ખર્ચ જોઈએ. તો ત્રણેય મહિનાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ કારખાના ખર્ચ આવેલો છે. કારખાના ખર્ચ અહીંયા છે 60,000, 75,000 અને 50,000. એને જો તમે એકમો વડે ભાગો તો 60,000 જાન્યુઆરી મહિનામાં ગણીએ તો 60,000 ભાગ્યા 6,000 એટલે આપણને એકમ દીઠ મળે છે અહીંયા 10 રૂપિયા. આ જાન્યુઆરીમાં. ફેબ્રુઆરીમાં આપણે જોઈએ તો ફેબ્રુઆરીમાં આપણને આપેલો છે 75,000 અને એમના ભાગ્યા એકમો આપણે કરીએ 9,000. તો અહીંયા જવાબ આપણને પોઈન્ટમાં આવે છે 9×8 = 72 એટલે 8 પોઈન્ટ સમથિંગ આવે છે. અહીંયા આપણે જાન્યુઆરીમાં 10 રૂપિયા આવતા હતા તો ફેબ્રુઆરીમાં 8 પોઈન્ટ આવવા માંડ્યા છે. એ જ રીતે જો માર્ચમાં તમે જુઓ તો માર્ચમાં કારખાના ખર્ચ છે 50,000, એકમો છે 4,000 એટલે 50,000 ભાગ્યા 4,000 તમે કરશો 4 × 1 = 4, 1 × 10, 4 × 2 = 8 એટલે 12 પોઈન્ટ સમથિંગ આવશે. 12 × 4 = 48 એટલે અહીંયા જાન્યુઆરીમાં 10 રૂપિયા આવતા હતા, ફેબ્રુઆરીમાં 8 પોઈન્ટ આવતા હતા અને અહીંયા 12 પોઈન્ટ થઈ ગયા છે. એનો મતલબ અહીંયા એકમ દીઠ બદલે છે. શા માટે બદલે છે? કારણ કે કારખાના ખર્ચમાં સ્થિર અને ચલિત બંને સમાયેલા છે. તો કેટલો સ્થિર છે અને કેટલો ચલિત છે એ આપણે શોધવો પડશે. તો એ શોધવા માટે આપણે અહીંયા જોઈએ ગણતરી કરવી પડશે કે કેટલો સ્થિર અને કેટલો ચલિત છે. કઈ રીતે નક્કી કરશું? તો કે ફેબ્રુઆરી માસનો કારખાનાનો શિરોપરી ખર્ચ માઇનસ જાન્યુઆરીનો કારખાનાનો શિરોપરી ખર્ચ ભાગ્યા ફેબ્રુઆરીનું ઉત્પાદન માઇનસ જાન્યુઆરીનું ઉત્પાદન. તમે આમાં એવું પણ કરી શકો કે માર્ચનું માઇનસ ફેબ્રુઆરીનું, પણ આપણે આ સરળતા ખાતર આ પહેલાં શરૂઆતના 2 મહિનાને લેશું. તો ફેબ્રુઆરી માસનો કારખાના શિરોપરી ખર્ચ જાન્યુઆરીની કમ્પેરિઝનમાં કેટલો વધ્યો છે? કારણ કે જાન્યુઆરીની કમ્પેરિઝનમાં ઉત્પાદનમાં ફેરફાર થયો, તો જાન્યુઆરીની કમ્પેરિઝનમાં ફેબ્રુઆરીમાં કારખાના ખર્ચમાં પણ ફેરફાર થયો. તો કેટલું ઉત્પાદનમાં ફેરફાર થવાથી કેટલો ખર્ચ ફેરફાર થાય છે એ આપણે અહીંયા જાણવું છે. એટલા માટે આપણે પહેલાં ઉત્પાદનમાં ફેરફાર અને પછી ખર્ચમાં ફેરફાર જાણવો પડે. તો ઉત્પાદનનો ફેરફાર કઈ રીતે જણાય? તો કે ચાલુ માસનું ઉત્પાદન માઇનસ ગયા માસનું ઉત્પાદન એટલે કે ફેબ્રુઆરીનું ઉત્પાદન માઇનસ જાન્યુઆરીનું ઉત્પાદન એટલે ફેબ્રુઆરીમાં ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે એ આપણને જાણવા મળશે. તો એની સામે ફેબ્રુઆરીનો આપણને ખર્ચ માઇનસ જાન્યુઆરીનો ખર્ચ કરશું એટલે ખર્ચમાં કેટલો વધારો થયો એ જાણવા મળશે. હવે ઉત્પાદનમાં વધારો થવાથી ખર્ચમાં વધારો થાય એ ઓટોમેટિક આપણો ચલિત ખર્ચ ગણાશે. કારણ કે ચલિત ખર્ચ ઉત્પાદન વધતા વધે છે, ઉત્પાદન ઘટતા ઘટે છે. તો અહીંયા આપણને ફેબ્રુઆરી મહિનાનો કારખાના શિરોપરી ખર્ચ અહીંયા આપેલો છે આપણને રકમમાં ફેબ્રુઆરી મહિનામાં કારખાના ખર્ચ આપેલો છે 75,000, જ્યારે જાન્યુઆરીનો આપણને આપેલો છે 60,000 એટલે 75,000 માઇનસ 60,000 આ રીતે કરશું ત્યારે આપણને ઉત્પાદનનો તફાવત મળશે. એટલે કે 15,000 એકમ ખર્ચનો તફાવત મળશે. એટલે 15,000 વધારાનો ખર્ચ થાય છે, ખર્ચમાં વધારો થાય છે ફેબ્રુઆરીમાં. તો સામે ઉત્પાદનમાં કેટલો વધારો થાય છે? તો કે ઉત્પાદન 9,000 છે, ગયા મહિનામાં 6,000 હતું એટલે 9,000 માઇનસ 6,000 એટલે 3,000 છે એ આપણે ઉત્પાદનમાં વધારો થયો. ઉત્પાદનમાં 3,000નો વધારો થાય છે ત્યારે ખર્ચમાં 15,000નો વધારો થાય છે. એટલે આપણે એ રીતે અહીંયા એકમ દીઠ અહીંયા એનો ખર્ચ ગણી લેશું કે અહીંયા ઉત્પાદનમાં ખર્ચમાં 15,000નો વધારો થયો. એ ક્યારે થયો? 3,000 એકમો વધ્યા તો. 3,000 એકમોનું ઉત્પાદન વધે છે ત્યારે 15,000 રૂપિયાનો વધારાનો ખર્ચ થાય છે. તો એક એકમે કેટલો ખર્ચ ગણાશે? તો 15,000 ભાગ્યા 3 એટલે એક એકમનો 5 રૂપિયા ખર્ચ મળે છે. આ આપણને ચલિત કારખાના ખર્ચ મળી ગયો. હવે આપણે સ્થિર શોધશું. સ્થિર કઈ રીતે શોધશું? તો કોઈ પણ એક મહિનાના કુલ ખર્ચને આપણે ધારી લઈએ. ધારી લો કે જાન્યુઆરી મહિનાનો કુલ કારખાના ખર્ચ. તો અહીંયા આપણને રકમમાં જાન્યુઆરી મહિનાનો કુલ કારખાના ખર્ચ આપેલો છે 60,000. તો અહીંયા 60,000 એ સ્થિર અને ચલિત બંને છે.
એમાંથી આપણે ચલિત બાદ કરશું એટલે ઓટોમેટિક સ્થિર ખર્ચ મળી જશે. તો ચલિત ખર્ચ કેટલો થાય છે? તો કે 1 એકમના 5 રૂપિયા થયો, આપણે હમણાં શોધ્યો એ. અને એકમોનું ઉત્પાદન રકમમાં આપણને આપેલું છે 6000 એકમો, એટલે કે 30,000 રૂપિયા એ આપણો ચલિત ખર્ચ છે. કુલ ખર્ચ હતો 60,000, એમાંથી ચલિત ખર્ચ આપણે બાદ કરશું 30,000, એટલે સ્થિર ખર્ચ આપણને મળે છે અહીંયા 30,000 રૂપિયા. તો દર વખતે સ્થિર ખર્ચ સમાન અંતરે રહેશે. ફેબ્રુઆરીમાં લેશો, જાન્યુઆરીમાં લેશો, માર્ચમાં લેશો, બધામાં એ સ્થિર રહેશે 3,000. હવે એવી જ રીતે આપણે બીજો ખર્ચ શોધવાનો છે વહીવટી ખર્ચમાં, કે એમાં કેટલા સ્થિર છે અને કેટલા ચલિત છે. તો વહીવટી ખર્ચમાં તમે અહીંયા જોઈ શકો છો કે જાન્યુઆરી મહિનામાં આપણને આપ્યો છે 22,000, ફેબ્રુઆરીમાં આપ્યો 28,000. એનો મતલબ કે ફેબ્રુઆરીમાં 6,000 રૂપિયાનો વધારો થાય છે ખર્ચમાં. 6,000 રૂપિયાનો અહીં 28 - 22 કરીએ એટલે તો ઉત્પાદન કેટલું વધે છે? 3,000 એકમોનું, કારણ કે 9,000 - 6,000 એટલે 3,000 એકમોનું ઉત્પાદન વધે છે, એટલે 6,000 રૂપિયા વધારાનો ખર્ચ થાય છે. એટલે એક એકમનો કેટલો થશે? તો આપણે જે હમણાં ગણ્યું છે એ પ્રમાણે કે અહીંયા કુલ ખર્ચમાં વધારો થયો 6,000નો, એકમોમાં વધારો થાય છે 3,000નો, એટલે આપણને એકમ દીઠ કુલ ખર્ચ મળે છે ચલિત 2 રૂપિયા. એટલે કે 2 રૂપિયા ચલિત ખર્ચ અહીંયા છે. તો અહીંયા પણ વહીવટી કુલ ખર્ચ આપણને કેટલો આપેલો છે? વહીવટીનો કુલ ખર્ચ આપણને જાન્યુઆરીમાં આપેલો છે 22,000 રૂપિયા. તો અહીંયા કુલ ખર્ચમાંથી ચલિત ખર્ચ આપણે બાદ કરશું એટલે આપણને મળશે સ્થિર ખર્ચ. એટલે કુલ ખર્ચ છે 22,000, એમના માઇનસ ચલિત ખર્ચ. ચલિત ખર્ચ એટલે એકમ દીઠ 2 રૂપિયા આપણે શોધ્યા, અને એકમોનું ઉત્પાદન આપણને 6,000 આપેલું છે, એટલે 6,000 × 2 બરાબર 12,000 રૂપિયા. આપણે 22,000માંથી બાદ કરશું એટલે 10,000 રૂપિયા એ આપણને સ્થિર વહીવટી ખર્ચ મળશે. એટલે આ સ્થિર વહીવટી ખર્ચ દરેક મહિના માટે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ બધા માટે એક સરખો રહેશે. હવે આવે છે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની વાત. તો વેચાણ ખર્ચમાં પણ એ જ રીતે સ્થિર અને ચલિત સમાયેલા છે. તો વેચાણ ખર્ચમાં આપણે જાન્યુઆરીમાં વેચાણ આવી ગયું છે, વેચાણ વહીવટી ખર્ચ તો આવી ગયો છે આપણે વેચાણ ખર્ચ. તો વેચાણ ખર્ચ આપણે જાન્યુઆરીમાં હતું 28,000, ફેબ્રુઆરીમાં થયું 40,000, એટલે વધારો કેટલો થાય છે અહીંયા? 12,000 રૂપિયાનો. એટલે 12,000 રૂપિયા વહીવટી ખર્ચ વધે છે. તો સામે ઉત્પાદન કેટલું વધે છે? 6,000 હતું અને હવે 9,000 થયું, એટલે 3,000 ઉત્પાદનના એકમો વધે છે. 12,000 ભાગ્યા 3,000 એટલે 3 ચોકું 12, એટલે 4 રૂપિયા એકમ દીઠ વધારો ગણાય છે. એટલે એ આપણો એકમ દીઠ અહીંયા ચલિત ખર્ચ ગણાશે. જુઓ અહીંયા 12,000 ભાગ્યા 3,000 એટલે એકમ દીઠ 4 રૂપિયા. હવે એમાં સ્થિર ખર્ચ કેટલો સમાયેલો છે એ ગણવાનું છે આપણે. તો જાન્યુઆરી મહિનાનો કુલ વેચાણ ખર્ચ છે 28,000, એમાંથી ચલિત કેટલો? તો કે ઉત્પાદનના એકમો 6,000 આપ્યા છે, 4 રૂપિયા ચલિત ખર્ચ આપણે શોધ્યો છે, એટલે 24,000 એમાંથી બાદ કરશું એટલે 4,000 રૂપિયા એ આપણો વહીવટી વેચાણને લગતો સ્થિર ખર્ચ છે, જે દરેક મહિના માટે સરખો રહેશે. એટલે આ 3 વસ્તુ યાદ રાખવાની રહેશે તમારે. એક છે વેચાણનો જે કારખાનાનો ખર્ચ હતો એ કારખાનાનો એકમ દીઠ ખર્ચ છે 6,000, અને સ્થિર ખર્ચ જે આપણને આવ્યો છે એ છે 30,000. એવી જ રીતે વહીવટી ખર્ચમાં તમે જુઓ તો અહીંયા એકમ દીઠ મળ્યા છે 2 રૂપિયા અને સ્થિર મળ્યા છે 10,000. અને એ જ રીતે વેચાણ ખર્ચમાં આપણને એકમ દીઠ મળ્યા 4 રૂપિયા અને સ્થિર વેચાણ ખર્ચ મળ્યો છે 4,000 રૂપિયા. આ વસ્તુને ધ્યાને લઈ અને આપણે આ દાખલાને હવે આગળ વધીએ. હવે આપણે ટેન્ડર પત્રક બનાવવાનું છે 7500 એકમો માટેનું એપ્રિલ મહિનાનો આ આપણો ટાર્ગેટ છે. તો અહીંયા આપણે કોષ્ટક બનાવશું. ટેન્ડર પત્રક, ઉત્પાદનના એકમો 7,500, કોલમ 3 બનાવશું. પહેલી કોલમ વિગતની મોટી રાખશું, પછી એકમ દીઠ રૂપિયા અને કુલ રકમ રૂપિયા. હવે આવે છે પહેલાં વહેલું આપણે માલ સામાનનો ખર્ચ. તો માલ સામાનનો ખર્ચ આપણે એકમ દીઠ અહીંયા શોધેલો છે એ જ રહેશે. કાચો માલ સામાન બધામાં એકમ દીઠ અહીંયા આવે છે 20 રૂપિયા, અને મજૂરી અહીંયા એકમ દીઠ આવે છે 15 રૂપિયા. બે વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાની છે. તો માલ સામાનનો ખર્ચ એકમ દીઠ 20 રૂપિયા લખશું. એકમો આપણને આપેલા છે 7,500, એની વડે ગુણાકાર કરશું એટલે કુલ રકમ આપણને આવશે 1,50,000. એ જ રીતે પ્લસ મજૂરી એકમ દીઠ આપણે શોધી હતી 15 રૂપિયા, અને એને આપણે 7,500 એકમો વડે ગુણશું એટલે 1,12,000
રૂપિયા. આ બંનેનો સરવાળો કરવાથી જે રકમ આપણને પહેલી મળે છે એને કહેવામાં આવે છે પ્રાથમિક પડતર. તો અહીંયા આપણને પ્રાથમિક પડતર મળે છે, બંનેનો સરવાળો કર્યા પછી એકમ દીઠ 35 રૂપિયા અને કુલ મળે છે 2,62,500 રૂપિયા. હવે આપણે એમાં કારખાના પરોક્ષ ખર્ચા ઉમેરશું. કારખાનાના પરોક્ષ ખર્ચમાં સ્થિર અને ચલિત બંને આપેલા છે, જે આપણે હમણાં શોધ્યા છે. તો અહીંયા આપણે ચલિત ખર્ચ જે છે, ગઈકાલના દાખલામાં આપણે જોયું હતું કે જ્યાં ચલિત ખર્ચ હોય ત્યાં એકમ દીઠ છે એ એકમ દીઠના ખાનામાં આખો વીંચીને મૂકી દેવાનો, અને સ્થિર ખર્ચનો જે કોલમ હોય એમાં કુલના ખાનામાં એ સ્થિર ખર્ચને આખો વીંચીને મૂકી દેવાનો. તો અહીંયા આપણે આગળ જોયું હતું કે કારખાનાના ખર્ચા જે છે એમાં એકમ દીઠ આવે છે 5 રૂપિયા અને સ્થિર ખર્ચ છે 30,000 રૂપિયા. તો એકમ દીઠના કોલમમાં આપણે અહીંયા 5 રૂપિયા મૂકી દઈશું ચલિત ખર્ચ તરીકે, અને સ્થિર ખર્ચમાં 30,000 કુલના ખાનામાં મૂકશું. અહીંયા એકમ દીઠના ખાનામાં મૂકશું અને અહીંયા કુલના ખાનામાં મૂકશું. હવે આપણે સ્થિર ખર્ચ એકમ દીઠ શોધવાનો થશે. તો સ્થિર ખર્ચ કુલ મળી ગયો આપણને. એકમ દીઠ શોધવા માટે શું કરશું? તો કે જે કુલ આપેલો છે એને ભાગ્યા આપણે ઉત્પાદનના એકમો જે કીધા છે એ ગણશું. એટલે અહીંયા 4 રૂપિયા આપણને સ્થિર ખર્ચ એકમ દીઠ મળે છે. હવે એવી જ રીતે આપણને એકમ દીઠ ચલિત ખર્ચ આપ્યો છે, તો કુલ કઈ રીતે શોધશું? તો કે એને આપણે એકમો વડે ગુણી નાખશું. 7,500 જે આપણને એકમો આપેલા છે, તો 37,500 એ કુલના ખાનામાં આવશે કોલમમાં. એટલે અહીંયા આપણને જે મળે છે એ છે હવે આપણું બીજું જવાબ, કારખાના પડતર. કારખાના પડતર કેટલી આવે છે? તો કારખાના પડતર એકમ દીઠ 44 રૂપિયા અને કુલ 3,30,000 રૂપિયા. હવે એમાં આપણે ઉમેરશું વહીવટી પરોક્ષ ખર્ચા. વહીવટી પરોક્ષ ખર્ચમાં પણ સ્થિર અને ચલિત આપેલા છે. એ આપણે આગળ કીધું છે એ પ્રમાણે યાદ રાખવાનું હતું કે વહીવટી પરોક્ષ ખર્ચમાં એકમ દીઠ છે 2 રૂપિયા અને સ્થિર ખર્ચ છે 10,000 રૂપિયા. એકમ દીઠ ચલિત છે 2 રૂપિયા, સ્થિર છે 10,000 રૂપિયા. તો જે ચલિત ખર્ચ છે એ એકમ દીઠના ખાનામાં મૂકી દેવાનો રહેશે 2 રૂપિયા, અને સ્થિર ખર્ચ છે એ કુલના રકમના ખાનામાં 10,000 રૂપિયા મૂકી દેશું. અને જેવી રીતે આપણે કારખાના ખર્ચની ગણતરી કરી એ જ રીતે આપણે સ્થિર ખર્ચ છે તો એ 10,000ને આપણે કુલ એકમો વડે ભાગાકાર કરવો પડશે, ત્યારે આપણને અહીંયા એકમ દીઠ પડતર મળશે. અને એ જ રીતે ચલિત ખર્ચ છે એ એકમ દીઠ આપેલો છે, તો કુલ શોધવા માટે આપણે એને એકમો વડે ગુણાકાર કરવો પડશે. એટલે અહીંયા 15,000 આવશે જવાબ. તો આ બધાનો જે ટોટલ આવે છે એને કહેવામાં આવે છે ઉત્પાદન પડતર. આપણું ત્રીજો વિભાગ છે. ઉત્પાદન પડતર કુલ આવે છે આપણને 3,55,000 અને એકમ દીઠ ઉત્પાદન પડતર મળે છે 47.33 રૂપિયા. હવે આમાં આપણે ઉમેરવાના થશે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. એ પણ આપણને સ્થિર અને ચલિત શોધેલા છે. તો એ પણ આગળના દાખલાની જેમ જ એકમ દીઠ મળે છે 4 રૂપિયા અને ચલિત ખર્ચ મળે છે એકમ દીઠ 4 અને સ્થિર મળે છે કુલ 4,000 રૂપિયા. એટલે 4 રૂપિયા એ ચલિત છે, તો ચલિતના ખાનામાં આપણે એકમ દીઠના ખાનામાં મૂકશું અને 4,000 સ્થિર છે એટલે કુલના કોલમમાં મૂકશું. અને ફરી એની ગણતરી કરતી વખતે આપણે સ્થિર છે એ કુલ છે એટલે એને ભાગાકાર કરશું 7,500 વડે એટલે એકમ દીઠ મળશે, અને એકમ દીઠ ચલિત આપેલા છે એને કુલ શોધવાના છે ત્યારે એને ગુણાકાર કરશું કુલ એકમો વડે, એટલે એનો જવાબ આવશે 30,000. તો આ બધાનો છેલ્લો ટોટલ આપણે કરીએ તો અહીંયા આવે છે કુલ પડતર આપણી. આ જે છે એ છે આપણી કુલ પડતર. આ આપણો છેલ્લો જવાબ એક રીતે જુઓ તો છે. અને કુલ પડતર માટે આપણને એણે કહ્યું છે કેટલી આવે છે? તો કે આ બધાનો સરવાળો કરવાથી એકમ દીઠ 51.86 રૂપિયા અને કુલ આવે છે 3,80,000 રૂપિયા. હવે આપણને કીધું છે એમાં નફો ઉમેરવાનું. નફા માટે આપણને શું કહ્યું છે રકમમાં? કે પડતર ઉપર 33.1/3% નફો ઉમેરવાનો છે. 33.1/3 જે છે એનું આપણે બાયફર્ગેશન કરીએ તો 33.1/3 એટલે 33 તેરી એટલે 99, આ બંનેનો ગુણાકાર થાય વત્તા આ ઉપરની રકમ છે એ પ્લસમાં જાય એટલે અહીંયા થશે, અને એના ભાગાકારમાં હોય એમને મૂકી દેવાના. એટલે 33 × 3 એટલે 99 વત્તા 1 એના છેદમાં 3 એટલે 100/3. આ સરળતા માટે કરી આપું છું, એટલે 100/3. એટલે અહીંયા આપણને પડતર મળી છે અહીંયા
કુલ પડતર આપણી આવી હતી અહીંયા 3,89,000. આ 3,89,000 છે એને ગુણ્યા આપણે કરવાના છે 33.1/3. 3,89,000 ગુણ્યા 100/3 અને આ આપણે ટકાવારીમાં ગણવાના છે એટલે ભાગ્યા પાછા 100. એટલે અહીંયા જવાબ જે તમને આવશે એ આવે છે 1,29,667 રૂપિયા. હવે આ 1,29,667ને ફરીથી એકમો 7,500 વડે ભાગશો એટલે એકમ દીઠ નફો તમને આવશે 17.29 રૂપિયા. આ નફો છે એ તમે પડતર કિંમતમાં ઉમેરી દેશો એટલે કુલ વેચાણ કિંમત આવે છે આપણને 5,18,667 અને એકમ દીઠ વેચાણ કિંમત આવે છે 69.15 રૂપિયા. એટલે આ રીતે આપણે 7,500 એકમોનું ઉત્પાદન કરશું અને જો આપણે 33.1/3 નફો મેળવવો હશે તો એ વસ્તુને આપણે એકમ દીઠ 69.15 રૂપિયામાં વેચવાની થશે તો આપણને 33.1/3 નફો મળી રહેશે. તો આ આપણું ટેન્ડર પત્રક જેવું કે અંદાજિત પડતર પત્રક હતું કે 7,500 એકમોનું ઉત્પાદન કરીએ તો આપણે એને કેટલા રૂપિયામાં વેચવું જોઈએ. તો આ આપણો આજનો આ દાખલાનો જવાબ હતો. હવે આમાં તમને કોઈને કંઈ ન સમજાણું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી કોમેન્ટ કરી શકો છો. ઓકે, ધન્યવાદ.